નમસ્કાર. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 1નો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 1. શાળામાં ધોરણ 7 માટે પ્રવેશ નક્કી કરવામાં આવે છે, જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 60% છોકરીઓ છે અને તેમની સંખ્યા 18 છે. પ્રવાસનું સ્થળ શાળાથી 55 કિલોમીટર દૂર છે અને પરિવહન સંસ્થા ₹12 પ્રતિ કિલોમીટર વસૂલ કરે છે. અલ્પાહારની કુલ કિંમત ₹4280 છે. તો પ્રશ્ન નંબર 1 એવો છે કે વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો? હવે આ ગુણોત્તર શોધવા માટે આપણી જોડે બે કિંમતો હોવી જરૂરી છે. એક તો છોકરીઓની સંખ્યા અને એક છોકરાઓની સંખ્યા. પરંતુ રકમની અંદર આપણને માત્ર છોકરીઓની સંખ્યા આપી છે અને તેમની ટકાવારી આપી છે. તો આના ઉપરથી આપણે છોકરાઓની સંખ્યા પણ શોધી શકીએ. છોકરાઓની સંખ્યા શોધવા માટે આપણે ત્રિરાશિની રીતનો ઉપયોગ કરીશું, એટલે કે ચોકડી ગુણાકારની રીત. તો 60% છોકરીઓની સંખ્યા 18 હોય તો કુલ 100% કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? હવે જે બાજુ પ્રશ્નાચિહ્ન છે એ ચોકડી નીચે આવશે અને જે બંને કિંમતો ચોકડીમાં આપેલી છે એ ઉપર આવશે. તો 100 × 18 / 60. ટકા કેન્સલ, 0 કેન્સલ, 6 તરી 18, ઉપર વધશે 3 અને 10, 10 તરી 30, એટલે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે. હવે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 હોય તો છોકરાઓની સંખ્યા, કુલ વિદ્યાર્થી માટે જો છોકરીઓની સંખ્યા બાદ કરીએ તો છોકરાઓની સંખ્યા મળી જાય, જે 30 - 18 કરતાં 12 મળે. હવે ગુણોત્તર શોધવા માટે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર માટે જેની વાત પહેલાં કરવામાં આવી હોય તે અંશમાં આવશે અને જેની વાત પાછળથી કરવામાં આવી હોય એ છેદમાં આવશે. તો 18 / 12, 6 તરી 18 ને 6 દુ 12, 6 6 કેન્સલ, 3/2, કે જેને આપણે 3/2 પણ લખી શકીએ. આ જે બે ટપકા છે એને જેમ વંચાય છે. બીજો પ્રશ્ન એવો છે કે જો 2 શિક્ષકો વર્ગ સાથે જતા હોય તો વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો થાય? તો એના માટે આપણે તમામ ખર્ચ પહેલાં શોધવો પડશે, ત્યારબાદ આપણે એને ડિવાઈડ કરીશું. તો કે વ્યક્તિ દીઠ ખર્ચ શોધવા માટે સૌપ્રથમ આપણે કુલ ખર્ચ શોધીશું. કુલ ખર્ચની અંદર પહેલો ખર્ચ પરિવહનનો ખર્ચ છે. તો કે પરિવહનનો ખર્ચ એટલે કે કુલ અંતર કેટલું કાપ્યું અને પ્રતિ કિલોમીટરનો શું ભાવ આપણે આપ્યો પરિવહન માટે. તો કે કુલ અંતર શાળાથી આપણે જે પ્રવાસનું જે કુલ અંતર છે એ ખાલી જવાનો જ 55 કિલોમીટર છે અને આવક અને જાવક બંને ગણીએ એટલે કે 55 × 2 એટલે 110 કિલોમીટર થાય અને પ્રતિ કિલોમીટરનો ભાવ ₹12, એટલે કે 1 કિલોમીટરના ₹12. તો 55 દુ 110 × 12 કરો તો આપણને કુલ પરિવહનનો ખર્ચ મળે કે જે ₹1320 થાય. હવે આ વાત કરીએ આપણે પરિવહનના ખર્ચની. હવે આપણે વાત કરીશું બીજો ખર્ચ, કુલ ખર્ચની વાત કરીએ. તો કે અલ્પાહાર, કે જે નાસ્તાનો ખર્ચ હોય, જમવાનો ખર્ચ હોય એની વાત કરીએ કે જે ₹4280 અને પરિવહનનો ખર્ચ એ ₹1320. આ બંનેનો સરવાળો કરીએ તો 5600 જવાબ આવે. હવે કુલ વ્યક્તિઓ કેટલા? તો કે છોકરીઓ વત્તા છોકરાઓ અને શિક્ષકો, 18 છોકરીઓ, 12 છોકરાઓ અને 2 શિક્ષકો. આ બધાને ભેગા કરીએ તો કુલ વ્યક્તિઓ થાય 32. વ્યક્તિ દીઠ ખર્ચ મેળવવા માટે આપણે ત્રિરાશિની રીત અહીંયા પણ વાપરીશું. તો કે 32 વ્યક્તિએ જો ખર્ચ એટલે કે વપરાયેલ રકમ ₹5600 હોય તો એક વ્યક્તિ વપરાયેલ ખર્ચ કેટલો? ફરી ત્રિરાશિ ચોકડી ગુણાકાર કરીએ તો 1 × 5600 / 32. 5600ના અડધા કરીએ એટલે કે 2 વડે ભાગ ચલાવીએ 2800 દુ 56 થાય અને 32ના અડધા કરીએ એટલે કે 16 દુ 32 થાય. 2 કેન્સલ. હવે 2800નો 16 વડે ભાગ કરીએ તો જવાબ આવશે ₹175. એટલે કે એક વ્યક્તિએ વપરાયેલ રકમ ₹175 છે. ત્રીજો પ્રશ્ન છેલ્લો કે જે ઉદાહરણ નંબર 1માં આપેલો છે કે જો પ્રવાસનું પ્રથમ વિરામ સ્થળ શાળાથી 22 કિલોમીટર દૂર હોય તો તે પ્રવાસના કુલ 55 કિલોમીટરના કેટલા ટકા થાય અને પ્રવાસમાં બાકી રહેલ અંતરની ટકાવારી શું? તો કે પ્રવાસનું પ્રથમ વિરામ સ્થળ આપણને 22 કિલોમીટર આપેલું છે. તો પ્રવાસના જે પ્રથમ વિરામ સ્થળની ટકાવારી શોધવી હોય
તો આપણે ટકાવારી કોને શોધવાની છે? પ્રવાસના પ્રથમ વિરામ સ્થળની. તો કે એક કેટલું છે? 22 કિલોમીટર. એ કેટલામાંથી છે? તો કે 55 કિલોમીટરમાંથી. જે શોધવાનું છે એ અંશમાં આવશે, કુલ છે એ ભાગાકારમાં એટલે કે છેદમાં આવશે. ટકાવારી શોધવી હોય તો હંમેશા એને 100 વડે ગુણવા પડે. હવે આને આપણે અંશ અને છેદ ઉડાડીએ. 11 દુ 22, 11 50 55, 11 11 કેન્સલ, 20 50 100, 5 5 કેન્સલ, 20 ગુણ્યા 2 એટલે કે 40%. પ્રવાસના પ્રથમ વિરામ સ્થળની ટકાવારી 40% થશે. પ્રવાસમાં બાકી રહેલ અંતરની ટકાવારી આપણે શોધવી હોય તો કુલ અંતરની ટકાવારી કેટલી હોય? તો કે 100%. એમાંથી પ્રથમ વિરામ સ્થળની ટકાવારી કેટલી મળી આપણને? તો કે 40%. તો કે 100%માંથી 40% બાદ કરવામાં આવે તો 60% કે જે બાકી રહેલ અંતરની કુલ ટકાવારી છે. થેન્ક યુ.